ભૂરિયા ખાતે શ્રી 11 મુખી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા અંગે ગ્રામજનોની સભા યોજાઈ। વાવથરા જિલ્લાના રાહત તાલુકાના ભૂરિયા ગામે વિરાજમાન 11 મુખી હનુમાનજી મૂળની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા અંગે આજુબાજુના ગામોની સભા યોજાઈ હતી। સભા યોજાઈ તે પૂર્વે મહામંડલેશ્વર મહંત શ્રી ગેવરદાસજી મહારાજના સંકલ્પ અન્વયે સંગીતમય સુંદરકાંડ યોજાયો અને ત્યારબાદ મીટિંગમાં પ્રતિષ્ઠાના પૂર્વ આયોજન અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી। પ્રતિષ્ઠા 5મી મેના રોજ શરૂ થયા બાદ 9મી મેના રોજ 11 મુખી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની હોઈ ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠામાં પધારી કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तम श्री रामचंद्रम शरणं प्रपद्ये। रामचंद्र भगवान की जय हो। 11 मुखी हनुमानजी महाराज की जय हो। ભૂરિયા ગામની અંદર 31 ફૂટની હનુમાનજી મહારાજની મૂર્તિ નું નિર્માણ થઈ ગયું છે અને ભારતભરની ગણો તો આટલી મોટી મૂર્તિ અને આ 11 મુખની મૂર્તિ બીજે ક્યાંય આપણને જોવા મળે નહીં એવી મૂર્તિઓ આપણા ગામની અંદર ભૂરિયાની અંદર નિર્માણ થઈ છે અને એનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 5 દિવસનો રહેશે, જે 5 તારીખથી કરીને 9 તારીખ સુધીનો કાર્યક્રમ છે। અને આ કાર્યક્રમની અંદર પ્રતિષ્ઠા જાહો જલાલીથી અને ખૂબ વિધિ વિધાનથી પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અહીંયા કરવાનો છે અને હનુમંત કથાની પણ 5 દિવસ થશે, સત્સંગ થશે અને ભગવાનનું ભજન પણ થશે। સાથે સાથે રામધૂનનો પણ કાર્યક્રમ રાખેલ છે, ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ રાખેલ છે। તો દરેક ભાવિ ભક્તોને, સનાતન ધર્મને, લોકપ્રેમીને દરેકને ખૂબ હૃદયથી, ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી દરેકને આમંત્રણ છે અને વધુમાં વધુ લોકો આ પ્રતિષ્ઠાની અંદર, આ કથાની અંદર, આ ભજન સત્સંગની અંદર જોડાય અને તન મન ધનથી જે બને એટલો સાથ સહયોગ રાખવો જોઈએ અને બને એટલો સાથ સહયોગ રાખજો। અને સંત ગેવરદાસ બાપુએ આપણને આશીર્વાદ આપ્યા છે કે જે તનથી, મનથી, ધનથી જે સાથ સહયોગ રાખશે એને હનુમાનજી મહારાજના ખૂબ આશીર્વાદ બન્યા રહેશે અને ખૂબ ખૂબ એમની પર કૃપા રહેશે। એવા સંત શ્રી ગેવરદાસ મહારાજે આશીર્વાદ આપણને પાઠવ્યા છે। તો બને એટલો સાથ સહયોગ રાખવો જોઈએ અને આ દરેકનો કાર્ય છે, તો દરેક આ કાર્યની અંદર જોડાય અને દરેક આ કાર્યને સફળ બનાવે અને સફળ। બાકી તો હનુમાનજી મહારાજને સોંપેલું છે એટલે હનુમાનજી મહારાજ એવા જ છે, काज किए बड़ देवन के तुम वीर महाप्रभु देखी विचारो અને कौन सो संकट मोर गरीब को जो तुमसे नहीं जात हेटारो। बेगी हरो हनुमान महाप्रभु जो कछु संकट होय हमारो। को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तियारो। संसाરની અંદર ગમે એવા સંકટો આવે અને આપણે હનુમાનજી મહારાજના ચરણોમાં જઈએ તો હનુમાનજી મહારાજ દરેક પ્રકારના સંસારના સંકટોમાંથી આપણને પાર ઉતારી દે છે અને સંકટો આપણી પાસે રહેતા નથી। એવી હનુમાનજી મહારાજની કૃપા છે। અશ્વત્થામા બલિ વ્યાસ હનુમંત વિભીક્ષણ, આ તો સાથે સાથ ચિરંજીવીઓ છે, એમની પૂજા અર્ચના કરવાથી આપણને ખૂબ લાભ મળે છે અને શંકરનો પણ સાક્ષાત અવતાર ગણવામાં આવ્યો છે। તો આનો મહિમા અતિ છે, તો બને એટલો વધારે લાભ લેવો। પ્રતિષ્ઠા ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ? 5 તારીખથી કાર્યક્રમ બધા શરૂ થશે અને 9 તારીખ 9/5 દિવસે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા અહીંયા થઈ જશે।